જણાવો કયા કયા કાઉન્ટર્સ અત્યારે ફિલહાલ આજે રિપોર્ટમાં હાઇલાઇટ થયા છે? ગુડ મોર્નિંગ. યસ, આજે ઘણા બધા બ્રોકરેજ હાઉસીસના રિપોર્ટ આવેલા છે. એમાં તમે પહેલાં નજર કરશો તો પહેલાં તો આપણે વાત કરીએ ટાટા ગ્રુપની 2 કંપનીના રિપોર્ટ આવેલા છે. તો પહેલાં એમાં સિટીનો રિપોર્ટ આવેલો છે ટાટા મોટર્સ કન્ઝ્યુમર વ્હીકલ ઉપર. ઓવરઓલ જોવા જઈએ તો તે પોઝિટિવ આઉટલુક વ્યક્ત કરતા કહ્યું છે કે 2027ને જોવા જઈએ ને તો સિંગલ ડિજિટમાં વોલ્યુમ ગ્રોથ જોવા મળી શકે છે. પણ ઓવરઓલ એ સિવાય તમે નજર કરશો તો બીજા દરેક સેગમેન્ટમાં એમને પોઝિટિવ આઉટલુક વ્યક્ત કર્યું છે. ડોમેસ્ટિક સીવી જે વેચાણ જે છે એનું માર્કેટ શેર જે છે એ કંપનીનું અત્યારે 35% જે છે એને વધારીને 40% સુધી લઈ જવાનો લક્ષ્યાંક રાખી રહ્યા છે એમને. સાથે એમને એ પણ જણાવ્યું છે કે 2027માં ભલે સિંગલ ડિજિટમાં ગ્રોથ હશે પણ 2028માં ડબલ ડિજિટમાં ગ્રોથ જોવા મળી શકે છે, વોલ્યુમ ગ્રોથ. સાથે એમને એ પણ કહ્યું છે કે ઇબિટ માર્જિન જે છે એમાં પણ હાંસલ કરવા માટે કંપની ફોકસ કરી રહી છે અને જે અત્યારે એક્વિઝિશન કરેલું જે છે ત્યાંથી પણ કંપનીને લાભ થઈ શકે છે. અને લાસ્ટ તમે નજર કરશો ટ્રેક્ટર સેગમેન્ટ જે છે અને બસીસ સેગમેન્ટ જે છે ત્યાંથી પણ કંપનીને ગ્રોથ સારો જોવા મળી શકે છે એવું એમનું કહેવું છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો લોંગ ટર્મ માટે આઉટલુક પોઝિટિવ જ વ્યક્ત કરેલું છે. તો ટાટા મોટર્સ કન્ઝ્યુમર વ્હીકલ પર પોઝિટિવ આઉટલુક વ્યક્ત કરતા સિટીએ આઉટલુક જણાવ્યું છે. સાથે પછી બીજો રિપોર્ટ આવેલો છે, એમએસનો રિપોર્ટ આવેલો છે ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ ઉપર. ઓવરઓલ જોવા જઈએ તો ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ ઉપર પણ એમને ઇક્વિટેડના રેટિંગ આપવામાં આવેલા છે. ટાર્ગેટ તમે નજર કરશો 368ના આપવામાં આવેલા છે. એમને એવું લાગી રહ્યું છે કે અહીંયા વોલ્યુમ ગ્રોથ જે છે કંપનીનો એ સારો જોવા મળી શકે છે. સાથે પ્રીમિયમાઇઝેશન જે સેગમેન્ટ જે છે ત્યાં કંપની અત્યારે ભાર મૂકી રહી છે, ત્યાંથી કંપનીને સારી એવી આવક મળી રહી છે એટલે ત્યાં કંપની ભાર મૂકી રહી છે, જેથી કરીને લોંગ ટર્મમાં કંપનીના માર્જિન જે છે એમાં સુધારો જોવા મળી શકે છે. સાથે જે ઇન્ટિગ્રેશન જે છે એનો પણ કંપનીને લાભ થઈ શકે છે. તો અને લાસ્ટ તમે નજર કરશો તો આ બધા રીઝનના કારણે એવું લાગી રહ્યું છે કે ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ જે છે ત્યાં પણ પોઝિટિવ આઉટલુક જોવા મળી શકે છે એટલે એમને રેટિંગ અપગ્રેડ કરેલા છે. સાથે યુબીએસનો રિપોર્ટ આવેલો છે ઇન્ફોએજ ઉપર. ઓવરઓલ જોવા જઈએ તો કાલે ઘણો ચર્ચામાં હતો સ્ટોક અને પછી અમને રેટિંગ અપગ્રેડ કરેલા છે. એક્યુમિલેટના રેટિંગ આપવામાં આવેલા છે. ટાર્ગેટ તમે નજર કરશો તો 1280 આપવામાં આવેલા છે. એમને એવું લાગી રહ્યું છે કે એઆઈ અને ડીપ ટેક જે છે એ ક્ષેત્રમાં કંપનીની જે પકડ જે છે મજબૂત થઈ રહી છે ડે બાય ડે, એના કારણે કંપનીને લાભ થઈ શકે છે. સાથે એમને એ પણ જણાવ્યું છે કે એઆઈનો પોર્ટફોલિયો જે છે એ જોવા જાવ તો લાંબા ગાળે મદદરૂપ પણ થઈ શકે છે કંપનીના ગ્રોથ માટે. સાથે ઓવરઓલ જે ડેટા સામે આવ્યો તો એમાં એમનું જે એક્સપાન્શન છે, કેપેક્સ એક્સપાન્શન જે છે કંપની એ પણ સારું કરી રહી છે, જેના કારણે કંપનીને લાંબા ગાળે નફાકારકતામાં પણ સુધારો જોવા મળી શકે છે. તો આ બધા રીઝનના કારણે એમને એવું લાગી રહ્યું છે કે કંપનીમાં હજુ પણ આઉટલુક પોઝિટિવ દેખવા મળી શકે છે એટલે એક્યુમિલેટના રેટિંગ આપવામાં આવેલા છે. પછી બીજો રિપોર્ટ આવેલો છે વેદાંતા એલ્યુમિનિયમ ઉપર. ઓવરઓલ જોવા જઈએ તો CLSAનો રિપોર્ટ આવેલો છે અને એમને આઉટ પરફોર્મના રેટિંગ આપવામાં આવેલા છે. રેટિંગ તમે નજર કરશો અપગ્રેડ કરીને 540ના ટાર્ગેટ આપવામાં આવેલા છે. એમને એવું લાગી રહ્યું છે કે એલ્યુમિનિયમ સાયકલ જે છે એનો ગ્રોથ એક મજબૂત જોવા મળી રહ્યો છે, એના કારણે કંપનીને લાભ થઈ શકે છે. સાથે એમને એ પણ કહ્યું છે કે એફપીએસ જે જનરેશન જે છે કંપનીનું એ મજબૂત થતું જોવા મળી રહ્યું છે. સાથે કંપની અત્યારે ઇન્ટિગ્રેશન કરેલું છે નવું મોડ્યુલ, એના કારણે પણ કંપનીને લાભ જોવા મળી શકે છે. અને લાસ્ટ તમે નજર કરશો ડિવિડન્ડના કારણે પણ કંપનીને લાભ થઈ શકે છે. આ 3-4 રીઝનના કારણે એમને એવું લાગી રહ્યું છે કે વેદાંતા એલ્યુમિનિયમ પણ પોઝિટિવ આઉટલુક જોવા મળી શકે છે એટલે આઉટ પરફોર્મના રેટિંગ આપવામાં આવેલા છે. લાસ્ટ રિપોર્ટની વાત કરીએ, મેક્વેરીઝનો રિપોર્ટ આવ્યો છે સિન્જીન ઉપર. ઓવરઓલ જોવા જાવ ત્યાં પણ એમને પોઝિટિવ આઉટલુક કરેલું છે. આઉટ પરફોર્મના રેટિંગ આપવામાં આવેલા છે. ટાર્ગેટ તમે નજર કરશો, ટાર્ગેટ ક્યાંક ને ક્યાંક એમને એવું લાગી રહ્યું છે કે થોડું કદાચ સ્ટોકમાં શોર્ટ ટર્મ માટે પ્રેશર જોવા મળી શકે છે એટલે એમને જે ટાર્ગેટ આઉટ પરફોર્મના રેટિંગ જે હતા એ તો જાળવી જ રાખે છે, પણ ટાર્ગેટ જે હતા એ પહેલાં 835ના આપવામાં આવ્યા હતા, એને ઘટાડીને અત્યારે 735 કરવામાં આવેલા છે એટલે 100 પોઈન્ટ ઘટાડવામાં આવેલા છે. એમનું રીઝન એમણે જણાવ્યું છે કે અત્યારે થોડા તણાવોના કારણે થોડું કંપનીને ટ્રાન્સમિશન જે બિઝનેસ છે ત્યાંથી ચેન્જીસ થોડા કરેલા છે, એના કારણે થોડું અસર જોવા મળી શકે છે. પણ ઓવરઓલ જોવા જાવ તો જે CMO જે છે બિઝનેસ એમાં થોડો પડકાર જોવા મળી રહ્યો છે, એના કારણે કંપનીને થોડું શોર્ટ ટર્મ માટે પ્રેશર જોવા મળી શકે છે એવું એમનું કહેવું છે. બાકી ઓવરઓલ જોવા જાવ તો મેનેજમેન્ટ પોઝિટિવ છે કંપની માટે. સાથે કોમર્શિયલ એક્વિઝિશન જે છે કરેલા છે કંપનીએ, એના કારણે પણ કંપનીને લાંબા ગાળે લાભ થઈ શકે છે એટલે આઉટ પરફોર્મના રેટિંગ જે છે એને જાળવી રાખીને ખાલી ટાર્ગેટ જ ઘટાડ્યો છે. એનું રીઝન એ છે કે લોંગ ટર્મ માટે આઉટલુક પોઝિટિવ છે એના કારણે. એટલે યસ જોવા જાવ તો આ બધા બ્રોકરેજ હાઉસીસ છે એમના રિપોર્ટ આજે જાહેર કરવામાં આવે છે, એના કારણે આ બધા સ્ટોક છે આજે ફોકસમાં રહી શકે છે. ઓકે, તો આ તમામ સંકેતો પર નજર રહેશે. આભાર મીરલ આપનો અમારા સાથે જોડાવા માટે.